કોઈ જવાન નહીં થતું આપડે. હું તો જોઈ હું જોઈ ટેચણીયા તોડી નાખોય તારા જાય તો. અરે હવ મોટા ભાઈઓ બધા નેના ભાઈઓ ને બધા આખા મલકમાં ફેરવતા હોય ને યાર, તમે મને મોકલતા નહીં. આ તો ફરવાની ના નહીં, પણ આવી બધી જગ્યાએ નહીં જવાનું આપડે. ચમ આવી બધી જગ્યાએ હવ છોકરા જોઈ, મુએ જવું વાત કરે, મેં એવું પાપ કર્યો? તો કોઈ એટલા બધા પૈસા નહીં મારા ભાઈ, તે તને એટલા બધા મોકલું હું. ચમ એટલા બધા તો મજૂરી કરવી પડે, કમાવા પડે. આ તે કમાઉં હું, કોઈ તને આવી જગ્યાઓ માટે મોકલવા નહીં કમાતો, તને ખવડાવવા માટે ભણાવવા ગણાવવા માટે કમાઉં. તો ભણાવા ગણાવાનું મને 1 વર્ષનું કેન્સલ કરી દો, નહીં ભણવું પણ મને ઈ મોકલવાનું કરો મોટા ભાઈ. જો અલે તારામાં બુદ્ધિ જેવું કોઈ હક નહીં. મારે તો જવું. મોટા તો આ નેના શું ધમકાવે છે? અલે શું ધમકાવું બાપા, ચીવી ચીવી જગ્યાએ જવાનું ક્યાં? બહારના દેશમાં જવાનું ક્યાં? અલે તારામાં બુદ્ધિ જેવું શક નહીં, બહારના દેશમાં તારે શું કરવા જવું છે? મારે ફરવા જવું છે. અલે આ ફરવું હોય તો આપણા દેશમાં ફરક, પણ આ બહારના દેશનું અરે એમાં ચોકન જવાનું ક્યાં ખબર? હા, ચોકણ થાઈલેન્ડ. આ થાઈલેન્ડ ઓહ, તે આપણા દેશમાં ફરક એવું તેવું થાઈલેન્ડમાં કાઢ્યું. અરે બાપા આપણા દેશમાં એવું નહીં જેવું થાઈલેન્ડમાં હોય, એટલે તો મારે થાઈલેન્ડમાં જવું છે. પણ થાઈલેન્ડ એવું તેવું હા? અરે થાઈલેન્ડ હું ખબર હે તમામ બાપા? સાઈડમાં આવો બતાવું. આ જુઓ બાપા, થાઈલેન્ડમાં આ છે. વાહ, આ મોજ, હો, આ જન્નત. વાહ, સન જલસો. જલસો તો ખરો. તો પછી તને એટલે કહું, પણ આ મોટો ના પાડે મને જવાનું. ડેડ હું ના પાડે. જો બેટા, આખી જિંદગી મજૂરી કોમ તો કરવાનું જ છે, બરાબર, પણ કોક દાડો તો મોજ શોખ કરી લેવાનું હોય. એટલે એક કોમ કર, નેનાની ટિકિટ કરાવી દે અને ભેગી મારી એ કરાવી દે. હે અલે હમણાં એને મોકલવા ના પડતા હતા ને હવે તમે તૈયાર થઈ ગયા. પણ પહેલા બેટા મેં જોયું નતું ને, આ નેનાએ બતાવ્યું એટલે જોયું એટલે લાગ્યું કે જવા જેવું હ. હું જવા જેવું હ? ઈ બધો જવાન ને જવા જેવી જગ્યાઓ તમારે ગયડો ના જવાય. અલ્યા તને એવું લાગે કે હું ગયડો થઈ ગયો? હજી તો મારામાં થોડી ઘણી જવાની પડી છે. ખૂણા ખચકામાં હશે. અલ્યા પણ બાપા 2 જણો મોકલી શકું એવું મારું બજેટ નહીં યાર. બજેટ નહીં દે તારું? ના. તો સારું, તો એક કામ કર, નેનાનું કેન્સલ રાખ ને મારી ટિકિટ કરાવી દે. હે તું નેનાનું કેન્સલ રાખ બાપા. હવે મારું ગોઠવાતું તું હતા, તમારું ઠેકવાનું પાલ દીધું. તમારે ચોકન એકલો જવાનું આવે. અલ્યા પણ તમારી પાસે તો આખી જિંદગી પડી હ. હું તો ખર્ચું ફોન કેવો એટલે મામ મને હવે જીયાવે છે એક ફેર. અરે ખર્ચા ફોન હતા, ફોન ના હું કઈ જા. અલ્યા બાપા તમારા હોય, અમે ઘેર એમ કહીએ કે બાપા 4 ધામની જાત્રા જી આવો, તો ઈ કે ના મારો પગ દુખ, મારા આ કમર દુખ, મારા એ ભગવાનના મંદિરોમાં જવું નહીં, તમારી થાઈલેન્ડમાં જવું હે. અલ્યા ભગવાનના મંદિરમાં તો આપણે અત્યારે ઓખો બંધ કરીને કહીએ તો આ ભગવાન હોમાં આવી જાય. આ તો પેલું તો આખું વસ્તુ જ અલગ. એટલે મને તું મોટા મારી ટિકિટ કરાવી દે અને મને મોકલી દે. તું જવા દે મને. કોઈની એ ટિકિટ નહીં થાય, 2 માંથી એકે નહીં. આવી બધી જગ્યાએ જવા માટે નહીં મારા પાસે પૈસા. બાપા હવે તું ચિંતા કરે ને, હજી આ તારો બાપો જીવન એના આ મોટો ના પાડે, આપણે એક ટુકડો વેચી મારીશું. પણ આપણે હું પહેલા થાઈલેન્ડ જી આવું, પછી તું શાંતિથી જજે. પેલા તમે ઓવા હું જી આવું, પછી તું શાંતિથી જજે. હું કીધું, અને હું તો જવાનો જ છું. જમીનનો ટુકડો વેચીને દો કે હું જીયા હોય તો ભૂંગરે ચડાયા નહીં કીએ ડોહાને. મને મોકલી દીધો હોત તો તાણ થાઈલેન્ડ વાળી ના જોયું હોત. મને એ ટેન્શન નહીં, ડોસી ઉપાડી ના આવે, મને એ ટેન્શન થાય ડોહાનું.